સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ પ્રકરણ હું કોણ છું તેમાં હુંની કક્ષા 5મી શરૂ ભાગ 51। ગયા ભાગમાં હુંની કક્ષા 4થી પૂરું થયું। હવે હુંની કક્ષા 5મી શરૂ। હું એટલે આત્મા। આ રીતે હું આત્મા છું એવી અનુભૂતિ થવી એટલે કે આત્માનુભૂતિ થવી તે કોઈ સામાન્ય ઘટના ન કહેવાય, આ સંસારની વિરલ ઘટના કહેવાય। આત્માનુભૂતિને સંસારની વિરલ ઘટના શા માટે કહેવાય? સારા સારા ભક્તો, ઉપાસકો કે સંતો, સ્વામીઓ, ગુરુઓ વગેરે ધાર્મિક માણસો ક્યારેય પોતાના અંગત ભક્તોને કે પોતાના અંતરંગ માણસોને એવી વાતો કરતા હોય છે કે મને આત્માનુભૂતિ થયેલી છે। અરે સત્સંગ સાંભળીને ઘણા સાધારણ ભક્તોને કે નવા નવા ભક્તિમાં જોડાયેલા લોકોને પણ એવું કહેતા સાંભળ્યા છે કે મને તો આત્માની અનુભૂતિ થાય છે, સાક્ષાત પરમાત્માના દર્શન પણ થાય છે, અનુભૂતિ પણ થાય છે। હવે આ રીતે અનેકોને આત્માનુભૂતિ થતી હોય તો તેને વિરલ ઘટના કેમ કહેવી? પહેલી વાત તો એ કે ઉપર 2 કિસ્સા લખ્યા તે બંનેને આત્માનુભૂતિ ન કહેવાય। આત્માનુભૂતિ આમ ટ્યુબલાઇટની જેમ લબક ઝબક ન થાય। આત્માનુભૂતિ થવી તે તો પોતાની ઓળખ છે। એકવાર પોતાની ઓળખ થઈ જાય પછી વાત પૂરી, પોતાની ઓળખ ભૂલાય નહીં। પછી તો તે માણસ આ ભૌતિક જિંદગી ભૂલી જાય, પોતાનું ભૌતિક શરીર ભૂલી જાય, પરંતુ પોતે આત્મા છે તે ભાન ભૂલાય નહીં। ઉપર જે વાત કરી તે લોકોને આત્માનુભૂતિ થઈ નથી, પરંતુ તેમાંથી કદાચ કોઈને દિવ્યતાની ઝલક મળી હોય। આવા લોકોએ બાહ્ય જ્ઞાનને પોતાનું જ્ઞાન માની લેવાની ભૂલ કરી કહેવાય। એટલે કે બાહ્ય જ્ઞાનમાં પોતાના તર્કો લગાવી એ મિથ્યા જ્ઞાનને પોતાનું જ્ઞાન માની તે રીતે ભક્તિ કે ઉપાસનામાં વર્ષો પસાર કર્યા હોવાથી પોતાના અહંકારને આત્મા કે પરમાત્માનું રૂપ આપી એ દિવ્યતાની ઝલકને કે ભ્રમને આત્માનુભૂતિ માની લેતા હોય છે। પોતાનું મન ભલભલાને ભ્રમિત કરતું હોય છે। ભક્તિ તો કરે છે પરંતુ મન પર સંયમ નથી, ધ્યાન તો કરે છે પરંતુ યમ નિયમની પરવાહ નથી અને મનની ચંચળતા યથાવત હોય છે। તેથી મન તેને મનગમતી ચીજોનો અનુભવ કરાવ્યા કરે છે। આવા ભ્રમમાં કોઈ ન રહે અને પોતાની જાતે જ નિખાલસતાથી મનોમંથન કરી ભ્રમ છે કે બ્રહ્મ છે તે સમજી શકાય તે માટે એક મીટર આપી દઉં, જેથી તમે જાતે જ સત્યને સમજી શકો અને સ્વયંને અને આવા મહાનુભાવોને માપી શકશો। જે માણસમાં ભય છે, લોભ છે, જીવવાની જીજીવિષા છે, જે માણસ ગડપણમાં પણ શરીર સ્વસ્થ રહે, આયુષ્ય વધે તે માટે અત્યંત પરેજી પાડીને રહેતા હોય છે અને નિયમિત જીવન જીવતા હોય છે। બીમારીમાં તુરંત ડૉક્ટર કે વૈદ્યની દવાઓ લે છે, સારવાર કરાવી શરીર સાચવે છે, શરીરની પીડા પ્રત્યે વધારે સભાન હોય છે, શરીરની પીડા મન પર રાજ કરે છે, છતાં પોતાને મજબૂત વિલ પાવરવાળા માનતા હોય છે। દરેક લોકોથી અંતર ડિસ્ટન્સ રાખે છે અને આડંબર બહુ રાખે છે। ગઢપણમાં પણ શરીરનું મૃત્યુ દૂર રહે તેની સંભાળ ભરપૂર રાખે છે। આવા બધા લક્ષણો હોવા છતાં પોતાની વાતને સાચી મનાવવા તર્ક વિતર્ક કરતા હોય છે। આવી ઘણી બધી લાક્ષણિકતાઓથી સાબિત થઈ શકે છે કે તે માણસને આત્માનુભૂતિ ન થઈ હોય અને આત્માનુભૂતિ થઈ પણ ન શકે। આ એક નોર્મલ મીટર છે। માણસની વૃત્તિ પ્રમાણે આ મીટરમાં થોડા ઘણા ફેરફાર કરી સ્પષ્ટ સમજી શકાય કે આત્માનુભૂતિ થઈ છે કે કેમ। અને આ બહુ સામાન્ય વાત છે, કોઈ પણ માણસ સમજી શકે તેવી વાત છે કે આત્માની અનુભૂતિ થાય એટલે શરીર પ્રત્યે, સંસાર પ્રત્યે આસક્તિ જ ન રહે અને શરીરના દુઃખો સતાવી ન શકે। ઈશ્વર પ્રત્યે એટલી પણ શ્રદ્ધા ન હોય તો આત્માનુભૂતિ થાય કઈ રીતે? आत्मा है आनंद रूप और माया है शरीर। अर्थात आत्मा आनंद रूप तो छे ज,
પરંતુ આત્માની કે આનંદની અનુભૂતિ કેમ કોઈને થતી નથી? શરીર માયા છે, સંસાર માયા છે, જગત માયા છે. માયા એટલે ભ્રમ, ભ્રાંતિ, ઇન્દ્રજાળ, માયાજાળ, છલાવા, આભાસી અસ્તિત્વ, ઇલ્યુઝન, હેલ્યુઝિનેશન. તેનાથી સત્ય મિથ્યા લાગે અને મિથ્યા સત્ય ભાસે. જે હોય તે ન દેખાય, જે ન હોય તે દેખાય. માણસ જેને અનુભૂતિ માનતા હોય તે ભ્રમ હોય, તેથી ભ્રમને અનુભૂતિ માનવા લાગે. સંસાર કેવો છે? કોઈ સારો કહે, કોઈ ખરાબ કહે. કોઈ કહે સંસાર અસાર છે, તો કોઈ કહે સંસારમાં જ સાર છે. ટૂંકમાં સંસાર જેવો છે તેવો કોઈને નથી દેખાતો, પરંતુ સંસારને જોનાર માણસ જેવો હોય તેવો સંસાર તેને દેખાય છે. તેથી સંસારમાં રહીને માણસ જે કંઈ અનુભૂતિ કરે છે તે સત્ય કરતાં ભ્રમ વધારે હોય છે. તેથી દરેકને આત્માનુભૂતિનો ભ્રમ થતો હોય છે. સંસારમાં રહીને તો કોઈ પણ જાતનો ભ્રમ થઈ શકે, તે રીતે આનંદનો પણ ભ્રમ થવા લાગે છે. માનસિક રીતે સંસારથી પર થયા પછી જ આનંદરૂપ આત્માની અનુભૂતિ શક્ય બને. માનસિક જગત પરથી માયાનું આવરણ હટવું જોઈએ, પછી આત્માની કે આનંદની અનુભૂતિ શક્ય બની શકે. પરંતુ સંસારથી પર થવું, માયાનું આવરણ હટાવવું, પોતાની સાચી ઓળખ મેળવવી, તે બધું બિલકુલ આસાન નથી. તેથી જ માણસ વયોવૃદ્ધ થાય તો પણ શરીર છોડવું ગમતું નથી, સંસાર છોડવો ગમતો નથી, ભ્રમ તોડવો ગમતો નથી અને હોસ્પિટલના ચક્કર લગાવી દર્દ અને પીડા ભોગવ્યા કરે છે. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા 5મી ચાલુ રહેશે.